હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ એની અંદર અસાઇનમેન્ટ કે જે પ્રિલિમની એક્ઝામ જે આવતીકાલે છે તે માટેની બુક જે અસાઇનમેન્ટ, અને એમાંથી આપણે પ્રકરણ નંબર 5 વિભાગ ઈના દાખલા વિશે વાત કરીશું. તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબમાં નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના વિડીયો મૂકો એની તેની નોટિફિકેશન મળતી રહે. દાખલા નંબર 1, નીચેની માહિતી પરથી બાઉલીની રીતે વિષમતાંક શોધો. થી વધુ ઉત્પાદન, જેમાં તમને આંકડા આપેલા 0, 5, 10 થી લઈને 40 સુધી, અને બધાય વચ્ચે ગેપ જોઈ લ્યો કેટલાનો છે, 5-5 નો છે. કર્મચારીની સંખ્યા એ તમને 100 પછી જો ઘટે છે રકમ બધી ઘટે છે એટલે કે આથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ છે. એટલે કે તમને આ જે છે આવૃત્તિ આપેલી નથી, એ છે CF. તો આપણે દાખલો ગણતી વખતે શું કરીશું, 100 માંથી પહેલા 2 માઇનસ કરીશું, પછી 98 માંથી 94 માઇનસ કરવાનું, 94 માંથી 84, એ રીતે માઇનસ કરતું જવાનું. અને અહીંયા વર્ગો જે છે એ આપણે કઈ રીતે લેશી, 0 થી 5, 5 થી 10, 10 થી 20, જો આ રીતે 0 થી 5, 5 થી 10, અને અહીંયા 100 માંથી 98 એટલે શું આવશે, પહેલા 2 આવે, 98 માંથી 94 એટલે કેટલા આવે, 4 આવે. એવી રીતે છેલ્લો વર્ગ આપણો થશે 35 થી 40, અને 35 થી 40 એમાં આવશે 10 માંથી 0 જાય એટલે 10. બાકી તમને આવડે છે શું, માઇનસ કરતું જવાનું. હવે જો આ રીતે એ આપણે બનશે 0 થી 5, 5 થી 10, 35 થી 40 સુધીનું, અને જે માઇનસ કરીને આપણે રકમ જે મળશે આ રીતે મળશે, એને F કહેવાય. અને અહીંયા તમારે થી ઓછા પ્રકારનું બનાવવાનું, એટલે 2, 2 ને 4, 6 ને 10, 16. ઓલું જે હતું થી વધુ હતું એને કાંઈ આપણે કામ નથી. 16 ને 10, 26 ને 28, 54 ને 20, 74 ને 20, 16, 90, 90 ને 10, 100. આ રીતે બનાવ્યા પછી તમારે બાઉલીની અંદર શું જોઈએ, Q3, Q1 ને M, એ 3 વસ્તુ ગોતીને પછી સૂત્રમાં કિંમત મૂકવાની. ચલો, Q1 એટલે કેટલું છે, n/4 મૂળ અવલોકન, અને n એટલે કેટલા છે, 100, 100 ભાગ્યા 4 એટલે કેટલા આવે, 25. કેમાં સમાયેલા 25, તો આ રહ્યો, આ એની CF છે અને આ છે F. ચલો જોઈએ. Q1 નું સૂત્ર L પ્લસ n/4 ઓછા CF ગુણ્યા C. L એટલે 15, જે આપણે ખબર જ છે, n/4 એટલે 25, CF એટલે હમણાં આપણે ઉપર ગોઈતી 16, F છે 10, અને C એટલે આ બે વચ્ચેનો ગેપ કેટલાનો છે, 5 નો. પછીમાં 16 એટલે 9, 9 50 ને અથવા તો 5 દુ 10, અને 9 ભાગ્યા 2 એટલે 4.5, 15 ને 4 19.5. સેમ એવી રીતે હવે આપણે Q3 ગોતવાનો. કઈ રીતે કરીશું, 3, અહીંયા જો 3 હોય ને, Q3 નું સૂત્ર શું, તો કે 3 અહીંયા લઈ લેવાનો, બાકીનું n/4 એ બધામાં સેમ જ રહે. Q1 હોય કે Q3 હોય તો 12 3 આવે, અને Q1 હોય તો કાંઈ ના આવે. ઓમ 1 આવે પણ 1 લખવાની જરૂર નથી. ચાલો હવે આગળ જોઈએ. 100 ભાગ્યા 4 એટલે 25, 25 75, કેમાં સમાયેલા, તો આવી રહ્યો Q3 વર્ગમૂળ 30 થી 35. હવે શું કરીશું, L પ્લસ 3 n/4 ઓછા CF છેદમાં F ગુણ્યા C. L આપણને ઓલરેડી આપેલો જ છે, અને આની કિંમત પણ છે ઓલરેડી 75, CF એટલે આવી રહી 74, અને F એટલે ઈ વરની આવૃત્તિ કેટલી છે, 16 ગુણ્યા 5. 75 એટલે 1, અને એને ગુણ્યા 5, 5 × 5/16, 30 વત્તા 0.3 125 એટલે કેટલા આવે, 30.3125. સેમ એવી રીતે હવે આપણે M ગોતીશું. n/2 મૂળ અવલોકન એટલે 50 મૂળ અવલોકન, જે આપણે જોતા 20 થી 25 મળશે, બરાબર. અને 50, CF છે 26, F છે 28 અને ગુણ્યા 5, 24 ભાગ્યા 28 ગુણ્યા 5, 24 50 120 છેદમાં 28 એટલે 4.29, 20 ને 4 24.29. બાઉલીની રીતે વિષમતાંક શોધવો છે, એટલે સૂત્ર આપણને ક્લિયર છે.
Q3 વત્તા Q1 ઓછા 2m છેદમાં Q3 ઓછા Q1 30.31 125 19.5 અને m છે 24.29 આ બેનો ગુણાકાર 48.58 59 49.8125 આ બેનું ટોટલ કરશે એટલે આવશે એટલું પછી 49.8125 માંથી 48.58 જાય એટલે કેટલા આવે 1.2325 ભાગ્યા 10.625 એટલે ડિવાઈડ કરશે કેટલા આવશે 0.11 આ જોયો આપણે પહેલો સમ હવે આપણે બીજો સમ જોઈએ એમાં એમ કીધું છે કે આનું મિનિંગ થાય થી ઓછા 100 થી ઓછા પછી 300 થી ઓછા એ રીતે એટલે 100 થી ઓછા એટલે 0 થી 100 તમારો પહેલો વર્ગ થાય પછી 100 થી 300 એ તમારો બીજો વર્ગ થશે એમ છેલ્લો વર્ગ આપણો કયો થશે તો કે 1100 થી 1300 ખ્યાલ આવે છે હવે શું કરીશું 0 થી 100 તો એમાં 100 જ આવશે પછી 0 થી 6 6 માંથી 0 જાય એટલે 6 આવે f તમારે ગોતવાની છે જો બધી વધતી જાય છે અને આથી ઓછા પ્રકારનું છે એટલે આ તમારી CF ઓલરેડી આપેલી જ છે બરાબર ચલો માઇનસ કરતા જાય હવે એટલે આ રીતે મળશે તમારે f છે એ CF ઓલરેડી આપેલી જ છે Q3 એટલે 3 એના જન્મમાં 4 અવલોકન એટલે 22.5 અને કેમાં સમાયેલા 22.5 છે 700 થી 900 ની અંદર સમાયેલા છે આ થયો આપણો Q3 વર્ગ 700 થી 900 પછી સૂત્ર મૂકી અને L એટલે કેટલા છે 700 3 એના જન્મમાં 4 એટલે 22.5 આવી રહ્યું CF છે 19 F છે એ 4 અને C છે એ 700 થી 900 એટલે 200 22.5 માંથી 19 છે 3.5 ભાગ્યા 4 અને ગુણ્યા 200 4 50 20 એટલે 50 ગુણ્યા 3.5 કરીશું આપણે એટલે કેટલા આવશે 17.5 સોરી 17.5 નહીં પણ 175 700 ને 175 875 આવશે સેમ એવી રીતે હવે આપણે Q1 ગોતવાનું આવડે છે આપણને 30/4 એટલે 7.5 અને આપણે આમાં જોશી કોષ્ટકમાંથી એટલે કેટલા આવશે 300 થી 500 ચલો L છે 300 એના જન્મમાં 4 7.5 આવી રહ્યું ત્યાર પછી CF છે આપણી 6 F છે 10 C છે આ બે વચ્ચેનો ગેપ એટલે 200 આ બે માંથી માઇનસ કરી 1.5 એને ગુણ્યા 200 પણ અહીંયા છેદ ઉડે 10 દુ 20 એટલે 20 ગુણ્યા 1.5 એટલે 30 330 એટલે 330 એમ એટલે કેટલા એનના છેદમાં 2 અવલોકન એટલે 30 ભાગ્યા 2 એટલે 15 અને એમાં જોશી આપણે CF માંથી એટલે 300 થી 500 આવશે ત્યાર પછી L એટલે 300 એના છેદમાં 2 એટલે આઈડિયા 15 CF છે કેટલી 6 F છે 10 અને એને ગુણ્યા 2 વચ્ચેનો ગેપ એટલે 200 10 દુ 20 એટલે 20 નવા 180 અને 300 માં 180 નાખી એટલે કેટલા આવે 480 વિષમતાંક જોઈએ આપણે વિષમતાંકનું સૂત્ર આપણને ખબર જ છે હવે Q3 ની કિંમત 875 Q1 છે 330 એમ આપણને આપ્યો 480 480 ગુણ્યા 2 કરીને 960 આવશે 875 માં 330 નાખો એટલે 1205 આવશે પછી આ બેનું ટોટલ ને આ બેનું મલ્ટીપ્લાય બેનું માઇનસ કરીએ એટલે આવે 245 અને આ બેનું માઇનસ કરીએ આપણે એટલે આવે 545 બેનું ડિવાઈડ એટલે કેટલા આવે 0.45 ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી ત્રીજો સમ જોઈએ હવે જો આ દાખલો ખૂબ જ અગત્યનો છે અને થોડો હાર્ડ છે લઘુત્તમ મૂલ્ય તમને અહીંયા આપ્યું છે 10 અને નિરપેક્ષ અને સાપેક્ષમાં આપશો તો નિરપેક્ષ અને સાપેક્ષમાં એટલે એ જ થયો બાવલી રીતે વિષમતા અને વિષમતાંક ડાયરેક્ટ તમે વિષમતાંક શોધી લો તો પણ ચાલે હવે આ તમને આપ્યું છે એક્સાઈ વર્ગો આપ્યા નથી હવે 12 નો મેળ કરવો હોય તો તમે જો અહીંયા લઘુત્તમ મૂલ્ય આપ્યું 10 10 માં કેટલા નાખવું કે જેથી કરીને બેનો ટોટલ કરું અને 2 ને 2 થી ડિવાઈડ કરું એટલે આન્સર છે 12 આવે તો 14 ને 10 છો કેટલા આવે 24 24 ભાગ્યા 2 એટલે કેટલા 12 આ વર્ગો છે તમારા અને આ છે એક્સાઈ એવી રીતે હવે 14 એમને લખી નાખવાના પછી 14 માં કેટલા નાખવું કે જેથી 2 ને ડિવાઈડ કરું તો આન્સર 15 આવે તો જો 15 ક્યારે થાય તો કે 30 આ બેનો ટોટલ થાય ને આનો ને આનો ત્યારે આવે અહીંયા 15 તો 14 માં હું કેટલા નાખું 16 નાખું
તો 14 ને 16 કેટલા થાય? 30 થાય. 30 ભાગ્યા 2 એટલે 15. એવી રીતે આ તમારે કરતું જવાનું છે, બરાબર. પછી કાંઈ છે નહીં દાખલામાં. જો અહીંયા આપણે કરીએ. 10 થી 14, 14 થી 16, 16 થી 20 આ બધી એક્સરસાઇઝ છે તમને દાખલામાં આપેલી. એનું કાંઈ કામ નથી, પણ આપણે વર્ગો એના ઉપર ગોતવાના છે. આવી રીતે તમારા વર્ગો ગોતવાના રહેશે. પછી એફ આપેલું છે અને સીએફ તમને આવડે છે ગોતતા. 20 ને 32, 52, 52 ને 44, 96 ને 10, 106 ને 8, 114, 114 ને 4, 118 ને 2, 120. હવે આપણે ગોતવાનો છે Q3. સૂત્ર 3 એના છેદમાં 4 મૂળવલગન 120 એન આપેલો છે ભાગ્યા 4 એટલે 30, 13 ને 90 મૂળવલગન એટલે L પ્લસ 3 એના છેદમાં 4 ઓછા CF એટલે 90 ઓછા 52/44 ગુણ્યા 4. L એટલે 16, 90 માંથી 52 જાય એટલે 38 અને 38 અહીંયા જો છેદું ને 4 × 4 ને 11 × 44, 38 ભાગ્યા 11 3.45, 16 ને 3 19.45. સેમ એવી રીતે Q1 ગોતવાનો છે. 120 ભાગ્યા 4 એટલે 30. એ કેમાં આવે? તો કે 14 થી 16માં. L છે 14 એના છેદમાં 4 ઓછા CF ના છેદમાં F ગુણ્યા C. 30 આપણને આપેલું જ છે. CF છે 20 ભાગ્યા F એટલે એની 32 અને C છે કેટલો? 2 અને 2 16, 16 દુ 32, 30 માંથી 20 છે એટલે 10, નીચે 16, 14 વત્તા 0.625 આ બેનો ડિવાઈડ કરી એટલે એટલો આવશે. 14 માં 0.625 નાખીએ એટલે કેટલા આવે? 14.625. ત્યાર પછી આવશે એમ છે કેમ મળે? એના છેદમાં 2 મૂળવલગન 120/2 એટલે 60 મૂળવલગન. L પ્લસ એના છેદમાં 2 ઓછા CF ના છેદમાં F ગુણ્યા C. 16 વત્તા એના છેદમાં 2 એટલે 60 ઓછા 52/44 ગુણ્યા 4. 60 માંથી 52 જાય એટલે 8, 44 એમને એમ જ 4 એમને 4 ગુણ્યા 11 એટલે 44, 60 માંથી 52 જાય એટલે 8, 8 ના છેદમાં 11 0.73, 16 નાખવું એમાં એટલે 16.73. બાવલીની રીતે વિષમતાંક સૂત્ર મૂકી અને Q3 બરાબર 19.45, Q1 છે 14.625, M છે 16.73. આ બેનો મલ્ટીપ્લાય કરવાનું અને 19.45 માંથી 14.625 માઇનસ કરી એટલે આન્સર આવશે આપણો 4.825. આ બેનું ટોટલ 34.075. આ બેનું મલ્ટીપ્લાય આવશે 33.46. 34.075 માંથી 33.46 જાય એટલે આવે 0.615 અને એને ભાગ્યા 4.825 કરીએ એટલે કેટલા આવે? 0.13. અને આ કેવું છે? ધન વિષમતાંક. કદાચ તમને અર્થઘટન કરવાનું કહે તો એ લખવાનું. માઇનસ હોય તો ઋણ, પ્લસ હોય તો ધન. ચાલો ત્યાર પછી જોઈએ. એક કાર્યાલયના 60 કર્મચારીઓનો દૈનિક ખર્ચની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાંક શોધો. ચલો આમાં પણ કાંઈ નહીં, યોગ્ય કીએ એટલે આપણા બાવલીની રીતે જ કરવાની. 10 થી ઓછો, 10 થી 25 બધું જ આપેલું છે. વર્ગો છે અને આ એક્સાઈ છે. ચલો હવે દાખલો ગણીએ. Q1 આપણે જોઈએ પહેલા તો કે 60 ના છેદમાં એના છેદમાં 4 મૂળવલગન 60 ભાગ્યા 4 એટલે 15 અને એ કેમાં સમાયેલા છે? 15 થી 20 ની અંદર સમાયેલા છે. કારણ કે 27 જે છે એની અંદર 15 આવી જાય એટલે એની સામેનો કયો થયો વર્ગ? 15 થી 20. L એટલે 15 એના છેદમાં 4 એટલે 15 ઓછા CF છે આપણી 11, F છે આપણી 16 અને બે વચ્ચેનો ગેપ છે 5. 15 માંથી 11 એટલે 4 ભાગ્યા 16 એને ગુણ્યા 5. 4 × 5 = 20 ભાગ્યા 16, 15 20 ભાગ્યા 16 એટલે 1.25, 15 ને 1 16.25. ત્યાર પછી Q3 3 એના છેદમાં 4 મૂળવલગન 60 ભાગ્યા 4 એટલે 15, 15 તેરી ને 45 મૂળવલગન. એ જોશી આપણે 20 થી 25 વર્ગ આવશે. 20 45 ઓછા 27 છેદમાં 18 ગુણ્યા 5. 45 માં 27 એટલે 18 ભાગ્યા 18. આ બે ઉડી ગયા એટલે એક જવાબ આવે. 20 નો 5 કેટલા? 25. ચાલો એમ જોઈએ. એના છેદમાં 2 મૂળવલગન 60 ભાગ્યા 2 એટલે 30. L પ્લસ n/2 ઓછા CF upon F into C. L છે આપણો 20, n/2 એટલે આવી વાત 30, CF તમે જોશો એટલે આવશે 27, F એટલે ઈદ વર્ગની આવૃત્તિ 18
એને ગુણ્યા સી એટલે 5. 30 માંથી 27 એટલે 3. 18 એમને 5 પણ એમને 20 આપણે એમને રાખીશું. 3 ગુણ્યા 5 એટલે 15 એને ભાગ્યા 18 એટલે 0.83. 20 માં 0.83 નાખીએ એટલે કેટલા આવે 20.83. ચાલો વિષમતાંક શોધીએ. Q3 છે 25, Q1 છે 16.25, M છે 20.83 અને નીચે Q3 અને Q1 માઇનસ કરી એટલે 25 ઓછા 16.25 એટલે 8.75. આ બેનું ટોટલ એટલે 41.25. આ બેનું મલ્ટીપ્લાય એટલે આવે 41.66. બેનું માઇનસ કરીશું એટલે 0.41 આવે. એને ભાગ્યા 8.75 એટલે કેટલા આવશે -0.05. અને આ કેવી છે ઋણ વિષમતા. ચાલો પાંચમો અને છેલ્લો સમ જોઈએ. જો અહીંયા તમને અડધી કિંમત છે એ સાદી રીતે આપેલી છે અને અડધામાં વર્ગો આપેલા છે. આપણે કાંઈ કરવાનું સાવ સહેલું છે, જેમ છે એમને મને લઈ લેવાનું. વર્ગો જે તમને આપેલા છે 8, 9, 10 ને અહીંયાથી વર્ગો આવે છે તો એમને મને લખી નાખવાનું, કાંઈ કરવાનું નથી, આપણે એને લેવા દેવા નથી. એફ છે એમને એમ જ CF એ તમને ગોતતા આવડે છે. 2 માં 3 નાખી એટલે 5 ને 3 5 ને 4 9 ને 7 16 ને 12 28 ને 10 38 ને 2 40. ત્યાર પછી Q1 આપણે ગોતવો છે તો 40 ભાગ્યા 4 એટલે 10 અને કેમાં સમાયેલા 10 છે તો આવી રહ્યો જો આની અંદર. હવે વર્ગવાળું આવતું હોય તો આપણે આખી ગણતરી કરવાની. 11 થી 20 ની અંદર આવે છે એટલે L પ્લસ n/4 ઓછા CF છેદમાં F ગુણ્યા C. n/4 એટલે અહીંયા તમને મળ્યું 10. CF છે કેટલું તો કે 9. F છે કેટલું છે 7. C એટલે બે વચ્ચેનો ગેપ છે 9. 10 માંથી 9 છે એટલે 1 ભાગ્યા 7 ગુણ્યા 9. 9 × 9 ભાગ્યા 7 એટલે 1.29. 11 ને 1 એટલે 12.29. ચલો Q3 જોઈએ. 3 n/4 અવલોકન 4 દા 40 3 દા 30. 30 છે કેમાં સમાયેલા છે જોઈએ આપણે. 30 છે કેમાં સમાયેલા છે 24 થી 36 એટલે આની CF છે ને આ એની F છે. યાદ રાખજો 28 અને 10. જો એ કિંમત અહીંયા મૂકી 28 અને અહીંયા 10. C તો ખબર જ છે બેનો ગેપ એટલે 12. 30 માંથી 28 એટલે 2 ભાગ્યા 10 ગુણ્યા 12. 24 ભાગ્યા 10 એટલે 2.4. 24 2 26.4. ત્યાર પછી આપણે એમની વાત કરી તો n/2 અવલોકન એટલે 20. 20 કેમાં સમાયેલા જોઈએ. 28 ની અંદર 20 સમાયેલા કહેવાય. એટલે આ આપણી CF છે ને આ છે F. CF 16 ને F 12. CF 16 ને F 12. 20 માંથી 16 એટલે 4. ચોકે 16 ભાગ્યા 12 1.33. 20 ને 21.33. વિષમતા ગોતવાની કીધું હોય તો કરવાનું. Q3 વત્તા Q1 ઓછા 2M કિંમત મૂકીશું આપણે એટલે આ બેનું ટોટલ આવશે 38.69. આ બેનું મલ્ટીપ્લાય 42.66. આમાંથી આ માઇનસ કરીશું -3.97 આવશે. વિષમતાંક કીધું હોય તો SK ના છેદમાં Q3 ઓછા Q1. નહીંતર આપણે ઓલું સૂત્ર જે કરે છે એ કરી તો પણ ચાલે. SK એટલે 3.97. 6.4 ઓછા 12.29 એટલે આવે 14.11. 3.97 માં 14.11 ભાગાકાર કરીએ આપણે એટલે કેટલા આવે 0.28. પણ કેવા માઇનસમાં એટલે આને કહેવાય ઋણ વિષમતા. ખ્યાલ આવી ગયો. તો મિત્રો અહીં આપણે વિભાગીના પ્રકરણ 5ના બધા જ સમસ્યા સોલ્વ કરીએ છીએ અને આવતીકાલના પેપર માટે બધાને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.